નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌસાવણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસનો મંગલાન ચ સૌવેસી બ્રહ્મ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થુલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચન શરૂ કરું એની પહેલા એક સૂચના આપી દઉં. આપણો જે પ્રવચનનો રોજનો વિષય ચાલે છે, નવી સવાર અને નવો વિચાર, એ પ્રવચન હવે આવતીકાલથી 3 દિવસ માટે માંગલિક રહેશે. પ્રવચન ચાલુ રહેશે, પરંતુ પ્રવચનનો સબ્જેક્ટ બદલાઈ જવાનો. 23માં તીર્થંકર, પ્રગટ પ્રભાવી, પુરુષદાની, સમાધિના પરમ સાધક, પ્રચંડ પ્રભાવી, 1008 નામોના ધારક એવા પાસનાથ પરમાત્માના જન્મ કલ્યાણકનો 8મના 3 દિવસ આવે છે. અને એ 3 દિવસ દરમિયાન 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ, આજે 4 તારીખ થઈ, આવતીકાલથી 5 તારીખથી 8મ શરૂ થશે. હજારો લાખો 8મ કદાચ આ વિશ્વની અંદરમાં થવાના ભગવાન પાર્શ્વનાથના નામે. અને આ વખતે વિશિષ્ટ અવસર એટલા માટે છે કે 2900 વર્ષ, 2900 વર્ષ પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણને પરિપૂર્ણ થાય છે. અને એ નિમિત્તે ઠેર ઠેર જ્યાં એક નાનકડા પાર્શ્વનાથ ભગવાન છે ત્યાં તો થશે જ, પણ જ્યાં પાર્શ્વનાથ ભગવાન નથી, મૂળ નાયક તરીકે બીજા પરમાત્મા છે, પરંતુ એ પરમાત્માના પણ 8મ થવાના. કેવું આશ્ચર્ય છે! શાસન ચાલે છે 24મા તીર્થપતિ પરમાત્મા મહાવીર સ્વામીનું, અને સૌથી વધુ બોલબાલા, સૌથી વધુ તીર્થો, સૌથી વધુ સ્તોત્ર, સૌથી વધુ ભક્તો, સૌથી વધુ યાત્રિકો પાર્શ્વનાથ પરમાત્માના. કેમ આ પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનો આવો પ્રચંડ પ્રભાવ શેના કારણે ઉત્પન્ન થયો? શું કર્યું તેવું પરમાત્માએ? બસ એ પરમાત્માની જીવનની કથાને આપણે 3 દિવસ જાણીશું. 5 તારીખ, તારીખ 5, તારીખ 6 અને તારીખ 7, આ 3 દિવસ અગર થાય તો 8મ કરવા જેવો છે. પ્રભુ પાર્શ્વનાથના નામે સમાધિના પરમ સાધક પ્રભુ પાર્શ્વની જીવન કથા, આ એક પ્રવચનનો વિષય આપણો રહેશે આવતીકાલથી 3 દિવસ માટે. પ્રભુના 10 ભવ છે. આ 10 ભવની આમ જોવા જઈએ તો જબરજસ્ત કહાની, અને આમ જોવા જઈએ તો અતિ કરુણ કહાની. આશ્ચર્યની વાત એ છે કે 24 તીર્થંકર પરમાત્મામાંથી કોઈ પણ પરમાત્માના કોઈના 3 ભવ, કોઈ પરમાત્માના 27 ભવ, કોઈ પરમાત્માના 16 ભવ, કોઈ પ્રભુના 9 ભવ, આ દરમિયાન કોઈ પણ પરમાત્માનું ખૂન થયું નથી. અને પાર્શ્વનાથ પરમાત્માની આપણે જીવનની કથાને જાણીશું. પરમાત્માના 10 ભવમાંથી 4 કે 5 ભવમાં તો પરમાત્માનું ખૂન થયું છે, સીધું મોત ભગવાનને મળ્યું નથી. ખૂબ સહન કર્યું પરમાત્માએ, અતિશય સહન કર્યું. વર્તમાન સમયની અંદરમાં માણસોની એક ફરિયાદ છે કે ગુરુદેવ કેટલું સહન કરવાનું, ક્યાં સુધી કરવાનું? અમે નિરપરાધી છીએ, અમે કોઈ અપરાધ નથી કરતા, અમે કોઈ દોષ નથી કરતા, અમે કોઈનું બગાડતા નથી, છતાં અમારે સહન કરવાનું? આ બધા જ સવાલોના જવાબ પાર્શ્વનાથ ભગવાનની કથામાંથી આપણને જાણવા માટે મળશે. ખૂબ પ્રસ્તુત આ કથા છે. વર્તમાન સમયની અંદરમાં કોઈને કોઈનું સહન કરવું નથી. અને આગમ શાસ્ત્રોની અંદરમાં લખ્યું છે, બધા જ પ્રકારનું ક્ષમતાપૂર્વક જે સહન કરે છે એ શ્રેષ્ઠ પ્રકારનો આરાધક છે, આવું લખેલું છે. સૌથી ઉત્કૃષ્ટ આરાધક કોણ? આવું આગમ ગ્રંથોની અંદરમાં જ્યારે સવાલ પૂછવાની અંદરમાં આવ્યો ત્યારે એ વખતે જવાબ આપ્યો છે, બધું હસતા હસતા પ્રસન્નતાપૂર્વક જે સહન કરે એ આ સૌથી અધ્યાત્મ જગતનો શ્રેષ્ઠ સાધક છે, સૌથી બેસ્ટ સાધક. અને આપણે સહન કરવા તૈયાર નથી. હું હોઉં કે તમે હો, તો પ્રભુ પાર્શ્વનાથની જીવન કથામાંથી આ શીખવું છે કે પ્રભુએ કેવી રીતે સહન કર્યું, પ્રભુએ શું સહન કર્યું. જે રોજબરોજની જિંદગીમાં આપણે અપમાન સહન કરવા પડે, ત્રાસ સહન કરવા પડે, ક્યારેક મારી તમારી જિંદગીની સાથે આવું જ કંઈક બનતું હોય છે. અને એ સમયની અંદરમાં આપણે ઊંચા નીચા બની જઈએ, આપણે મનની અંદરમાં હાયુગોય કરી દઈએ. અને એ જ પરિસ્થિતિમાં પરમાત્મા પાર્શ્વનાથ હતા.
અને છતાં પણ પ્રભુ પાર્શ્વનાથે જે સહન કરેલું છે, બસ એટલા માટે પ્રભુ પાર્શ્વનાથને સમાધિના પરમ સાધક કહેવાય છે. તો આવા સમાધિના પરમ સાધક એવા પાર્શ્વનાથ ભગવાનની આરાધનાના દિવસો આવતીકાલથી શરૂ થાય છે. શક્તિ પહોંચતી હોય, તાકાત પહોંચતી હોય, સત્વ હોય, હિંમત થતી હોય તો 3 ઉપવાસ કરવા જેવા છે. અગર 3 ઉપવાસ નથી થતા તો આ પોષ દશમી તપની આરાધના કરવાનો એક બીજો પણ રસ્તો છે કે પહેલા દિવસે સાકરના પાણીનું એકાસનું કરવાનું, બીજા દિવસે ખીરનું એકાસનું કરવાનું અને ત્રીજા દિવસે બધું જ વાપરવાનું, જેને ભર્યું ભાણું કહેવાય. सब कुछ वापरने की छूट, मिठाई, फरसाण, रोटी, सब्जी, दूध, चाय, सब कुछ. અને પરંતુ અઠમ નથી થતો એના ઓપ્શનની અંદરમાં પરંપરા તરીકે પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવા માટેની આ એક પરંપરા છે કે પહેલા દિવસે સાકરનું પાણી, માત્ર ને માત્ર સાકરનું પાણી, સાકર ઇલાયચી અંદરમાં કદાચ બહુ તો કોઈ નાખે છે, તજ લવિંગનું પાણી જેને કહેવાય, એટલે સાકરનું પાણી. બીજા દિવસે માત્ર ખીર વાપરવાની, ખીર જે દૂધમાંથી બનાવેલી જે ખીર હોય છે, અને ત્રીજા દિવસે ભર્યા ભણ્યાનું એકાસનું. આ કરવા જેવું છે. ઇવન કદાચ એ પણ નથી તો ત્રીજો ઓપ્શન છે 3 દિવસ એકાસના કરવાના. પાર્શ્વનાથ ભગવાનની અગર પ્રતિમા ગામમાં હોય, પૂજા કરવાની, જાપ કરવાનો, પરમાત્માનું જન્મ કલ્યાણક અને પરમાત્માનું દીક્ષા કલ્યાણક, આ રીતે પરમાત્માના 3 દિવસ ઉજવવાના છે. પાંચમના એટલે 5 તારીખે ખાલી અઠમનો પહેલો દિવસ, બીજા દિવસે પરમાત્માનું જન્મ કલ્યાણક છે. ગામે ગામ પરમાત્માનું જન્મ કલ્યાણક બનાવવાનું. કેવું પ્રચંડ પુણ્ય પરમાત્મા બાંધીને ગયા હશે, પણ આવું પુણ્ય કેવી રીતે બંધાવ્યું? શેનાથી બંધાવ્યું? બસ સહન કરવા દ્વારા. શું સહન કરવાના એટલા ફાયદા છે? સહન કેવી રીતે કરવાનું, કેવી રીતે સહન થાય? વર્તમાન સમયની અંદરમાં એટલી બધી, જેને ઇંગ્લિશમાં ટોલરન્સ કહેવાય છે, ટોલરન્સ, લગભગ સહન કરવાની વાત જ નથી. કોઈ કોઈનું સહન નથી કરી શકતું. ગુરુ શિષ્યનું સહન ન કરી શકે, શિષ્ય ગુરુનું સહન ન કરી શકે. પિતાજી દીકરાનું સહન ન કરે, દીકરો પિતાનું સહન ન કરે, મા દીકરીનું સહન ન કરે, દીકરી માનું સહન ન કરે, પતિ પત્નીનું સહન ન કરે, પતિ પત્નીનું સહન ન કરે. બસ પરસ્પરના સંબંધો જે તૂટ્યા છે સહનશીલતાના અભાવના કારણે. અને એક વાત સમજી રાખજો, દુઃખો વધ્યા નથી, સહનશીલતા ઘટી છે. તો કેવી રીતે આ સહનશીલતા લાવી એનો એક રસ્તો આપણને પાર્શ્વનાથ પરમાત્માની આ જીવન કથા બતાવશે. એટલે આજે આ ગ્રંથ જે આપણો ચાલે છે, નીતિ વાક્યામૃત ગ્રંથ, એ પ્રવચન 6 નંબરના સૂત્ર ઉપરનો આજે બીજો દિવસ, આજે એને જોઈ લઈશું. અને આવતીકાલથી 3 દિવસ પ્રવચનનો વિષય રહેશે સમાધિના પરમ સાધક પાર્શ્વનાથ પરમાત્માની જીવન કથા. આ જીવન કથા ઉપર આપણે પ્રવચન કરીશું. ફરી વાર આગ્રહ કરું છું કે થાય તો અઠમ, એ ન થાય તો સાકરનું પાણી, ખીરનું પાણી અને ખીર અને ભર્યા ભણ્યાનું એકાસનું. એ કદાચ ન થાય તો 3 દિવસ એકાસના કરવા છે. ઇવન એ પણ ન થાય તો 3 દિવસ રાત્રિ ભોજન તો નથી જ કરવું. પ્રભુ પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન જીવતા જાગતા છે, વઢિયાર દેશની અંદરમાં બિરાજમાન છે. અને એ પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી હોય અને સહનશીલતા વધારવી હોય તો આ પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરવા જેવી છે. બસ ખાસ આ આરાધના કરતા રહેજો. શું જાપ કરવાનો, શું આરાધના કરવાની, એ તમને રોજ બતાવતો રહીશ. આ તો એડવાન્સ એટલા માટે બતાવ્યું કે આવતીકાલે કદાચ સીધો ખબર પડે, પ્રવચન સાંભળો તો કોકને કદાચ મન થયું પણ હોય, પણ પ્રવચન બપોરે સાંભળ્યું, સાંજે સાંભળ્યું, રાતના સાંભળ્યું અથવા તો નૌકાશી કરીને સાંભળ્યું तो अफसोस था. अगर पहले पता होता था तो अठम कर लेता था, शक्कर का पानी का एकासना कर लेता था. એટલા માટે આ પહેલેથી પ્રવચન આપી દીધું છે કે જેને કરવું છે ખાસ કરજો. એમાં 3 દિવસ બીજું કાંઈ ન થાય તો રાત્રિ ભોજન તો નથી જ કરવું, હોટલમાં તો નથી જ જવું. આ 3 દિવસ કોઈ આરામ સમારંભ નથી કરવા. બસ પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ કરવી છે, પ્રભુનો પ્રભાવ પ્રાપ્ત કરવો છે. બસ એ ખાસ પ્રેરણા છે. હવે આજે આપણે આ પ્રવચન શરૂ કરું છું, જે આપણો રોજનો વિષય ચાલે છે. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આ નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણી ઉપર સતત વિચારોની એક અમી વર્ષા કરે છે. આ અમી વર્ષાથી મનમાં ઠંડક થાય. મન જે ભર્યું જર્યું હોય એવો એક વિચાર અંદરમાંથી ક્લિક થઈ જાય
આટલા 300 વિચારમાંથી કોઈ એકાદ બે વિચાર એટલા બધા જીવનને સ્પર્શી જશે, એમ લાગશે કે બસ જીવન મારું ઠરી ગયું, મારું જીવન સુધરી ગયું, મને જીવનની અંદરમાં એક નવો રસ્તો, નવી દિશા મળી અને મારા જીવનની એક નવી દશા થઈ ગઈ. બસ એક નવી ગતિ મને જીવનની અંદરમાં મળી ગઈ. બસ જાણે કે આ ગ્રંથ આવી કૃપા વરસાવે છે. અને એ નવા વિચારની અંદરમાં 6 નંબરના સૂત્ર ઉપર આપણે ગઈકાલે પણ જોયેલું, આજે ચેપ્ટરને પરિપૂર્ણ કરવું છે. બહુ અદ્ભુત વાત છે કે નીચ વ્યક્તિ કોને કહેવાય, હલકો વ્યક્તિ કોને કહેવાય. હલકા કુલમાં જન્મે એ હલકો છે, એ બધું બહારથી ગણાય. આદિવાસીના કુલમાં જન્મ્યા એટલે આદિવાસી ગણાય, બેકવર્ડ ગણાય, બીસી ગણાય. પછી ચંડાલ કુલમાં જન્મેલો હોય એ બધું છે ને જાતિ આધારિત છે. અહીંયા જાતિ આધારિત નીચતા નથી બતાવી, અહીંયા ગુણ આધારિત છે. અગર હું મારો ઉત્કર્ષ કરવા માટે જો બીજાનો અપવાદ કરતો હોઉં, બીજાની નિંદા કરતો હોઉં, બીજાના માટે ખરાબ બોલતો હોઉં, હું મારી જીભ દ્વારા બીજાના અવર્ણવાદ કરતો હોઉં, તો હું કદાચ નીચ બની જાઉં છું. અને એક વાત સમજી રાખજો, નિંદા અને ઈર્ષ્યા આ બંને જાણે કે સગી બહેનો છે, જોડિયા બહેનો છે, ટ્વિન્સ બેન. જ્યાં નિંદા છે ત્યાં ઈર્ષા છે. જેની આપણને ઈર્ષા થાય એની આપણે નિંદા કરવાના, અને જેની નિંદા કરશું તો ઈર્ષા થતી હોય તો જ આપણે નિંદા કરી લઈશું. એટલે આ બંને ટ્વિન્સ બહેનો છે, બંને સાથે ને સાથે જ હોય. એકલી નિંદા કે એકલી ઈર્ષા જોવા માટે નહીં મળે. તમે ઈર્ષા લાવ્યા, ઈર્ષા એટલે જેલસી, જેલસ ભાવ, કિસી સે જલના. બસ કોકની સંપત્તિ જોઈ, કોઈનું સારું રૂપ જોયું, કોઈનો સારો બંગલો જોયો, કોઈના માન સન્માન જોયા. આપણને જે પ્રાપ્ત કરવું હતું એ એને મળી ગયું, આપણે ઈચ્છા કરતા હતા અને એ આપણને ન મળ્યું અને એ વ્યક્તિને મળી ગયું. તો એના કારણે પછી મનની અંદરમાં જે જેલસીનો ભાવ થાય, જે જેલસ થયા કરે, અંદરમાંથી જલ્યા કરે, બળ્યા કરે અને પછી નિંદા કરે. હવે એને જે મળ્યું છે ને, કેવી રીતે મળ્યું છે બધી મને ખબર છે. કેટલાય દાવપેચ કર્યા, કેટલી કુટિલતા રમી, કેટલા ષડયંત્ર કર્યા, કેટલા માયા પ્રપંચ કર્યા, અરે એને કેટલી લાંચ આપી છે બધી મને ખબર. જવા દો હવે, એ તો હું પણ કરી શકતો હતો, પણ આપણને આવું બધું કોઈ પસંદ નહીં. આપણે બહુ સીધી રસ્તે ચાલનારા માણસ. હવે શું થયું, હું સીધા રસ્તે ચાલનારો માણસ છું, આવું કદાચ આપણને કહેવાનો અધિકાર, પણ આપણે એના જેવા નહીં, આપણે એના જેવા ન બની શકીએ. ભાઈ એ કરી શકે, હું ન કરી શકું. બસ આવું જે બોલવું ને એ પર અપવાદ છે. અને મોટા ભાગે આપણે આપણી બડાઈ કરવા માટે બીજાની હલકાઈ કરવા તૈયાર થઈ જઈએ છીએ. તો ઈર્ષા અને નિંદા બંને સગી જોડિયા બહેનો છે. તમે એકને એક શરૂ કરી એટલે બીજી તમારી પાસે આવી જ જવાની, નો ઓપ્શન, એ આવવાની, સાથે આવી જ જવાની. તમે ઈર્ષ્યા કરી એટલે નિંદા તમારી પાસે આવી જવાની. હવે મારો ઉત્કર્ષ કરવો છે, મારે આગળ વધવું છે, મારે મારો વિકાસ કરવો છે, મારે મારો પ્રોગ્રેસ કરવો છે, મારે મારું એક સ્ટેટસ બનાવવું છે, મારે પણ મારી ઇમેજ બનાવવી છે, મારે પણ પાવરફુલ બનવું છે, બધું જ બનવાની છૂટ. પણ નીચતા કર્યા વગર, પર અપવાદનું સેવન કર્યા વગર. પણ માનો મનમાં ઈર્ષા થઈ જતી હોય, નિંદા થઈ જતી હોય, અને નિંદાથી બચવા કરતા ઈર્ષાથી બચીએ એટલે નિંદા આપોઆપ અટકી જવાની, લગભગ અટકી જવાની. મોટા ભાગે નિંદા આપણે જેની ઈર્ષા કરશું ને એની નિંદા કરશું. અને એક તમે જોજો, દૂરની વ્યક્તિની આપણે નિંદા નહીં કરીએ, નિંદા લગભગ આપણે નજીકના માણસની કરવાના, એકદમ નિયર બાય, એકદમ જે આપણાથી નિયરેસ્ટ હશે, અથવા તો આપણા પરિવારમાં રહેનાર, આપણા સમાજમાં, આપણી જ્ઞાતિમાં, આપણી રોજ નિકટમાં રહેનાર વ્યક્તિ. દૂરની વ્યક્તિની ક્યારે આપણને ઈર્ષા થતી જ નથી, કારણ કે એ વ્યક્તિ સાથે આપણો કોઈ સંબંધ નથી. જ્યાં ઈર્ષા ક્યાં થાય, જ્યાં પરસ્પર એકબીજાનો સંબંધ બંધાયેલો હોય, જ્યાં પરસ્પર એકબીજાના સંબંધમાં આવેલા હોય, અથવા તો એક જ ચીજના ચાહનારા હોય, અને એ ચીજ એને મળી ગઈ અને આપણને ન મળી, એટલે પછી આપણને એની ઈર્ષા થયા કરવાની. તો આ ઈર્ષાથી કેવી રીતે બચવું? કારણ કે ઈર્ષાથી બચીશું એટલે નિંદા આપોઆપ અટકી જવાની, નિંદા અટકી જવાની, શ્યોર, પક્કી અટકી જવાની. હું કોકની ઈર્ષા નહીં કરું એટલે મને નિંદા થશે જ નહીં, અને ઈર્ષા નથી એટલે અનુમોદનાનો ભાવ આવશે, હું પ્રશંસા કરીશ, ધન્યવાદ આપીશ, દોસ્ત ખરેખર તું જીતી ગયો, મને પણ ઈચ્છા હતી પણ તારી પાસે પુણ્ય વધારે હતું. તો હવે આ ઈર્ષાથી બચવું હોય તો 4-5 વિચારણા કરવા જેવી છે. તો આપણે પર અપવાદમાં નહીં જઈએ, અને પર અપવાદ નહીં કરીશું તો આપણે નીચ નહીં બનીએ. કારણ કે આ ગ્રંથ એનું 6થું સૂત્ર છે, અદ્ભુત સૂત્ર છે, પરાપવાદેન ઉત્કર્ષમ મન્યતે નીચઃ. પર અપવાદથી પોતાનો ઉત્કર્ષ કરે છે નીચ વ્યક્તિ. તો હવે ઈર્ષાથી બચવું હોય
તો પહેલા નંબરમાં તો એ વિચારવાનું કે મારા કરતાં એનું પુણ્ય વધારે છે, સવિશેષ પુણ્ય છે. અગર પુણ્ય અને પ્રાપ્તિ પુણ્યથી જ થાય છે, આ સમજી લેવા જેવી વાત છે. જેમ બજારમાં વસ્તુ લેવી છે તો પૈસા ઇઝ મસ્ટ, પૈસા વગર તમને કશું જ નહીં મળે. કદાચ તમારી ગુડવિલ હશે અને ઓલો વ્યક્તિ ઉધાર આપશે, પણ છેલ્લે તમારે પૈસા તો આપવા પડશે ને, આજે નહીં તો કાલે પૈસા તો ચૂકવવા જ પડશે. મફતમાં તો કશું મળતું નથી. એટલે દામ ચૂકવ્યા પછી જેમ વસ્તુ મળી શકે છે એવી રીતે પુણ્ય વગર પ્રાપ્તિ નથી. આ એક સમજી રાખો. પુણ્ય છે તો જ પ્રાપ્ત છે. મને કોકના કરતાં ઓછું મળ્યું અને મારા કરતાં એ વ્યક્તિને વધારે મળ્યું છે તો મારે આંખ વીંચીને માની લેવાનું મારા કરતાં એ વ્યક્તિનું પુણ્ય વધારે છે. મારા કરતાં એને પદવી વધારે મળી, મારા કરતાં શિષ્ય પરિવાર એનો વધારે થયો, મારા કરતાં એનું પ્રવચન ઓર 10 ગણું વધારે સારું થયું, મારા કરતાં ભક્ત વર્ગ એનો વધારે સારો થયો, મારા કરતાં એને વધારે ચોમાસાના ક્ષેત્રો સારા મળે છે, મારા કરતાં એમનો જય જયકાર તારીફ પ્રશંસા વધારે થાય છે. તો મારે આંખ વીંચીને માની લેવાનું અને અનુમોદના કરવાની કે ભાઈ એ વ્યક્તિનું પુણ્ય વધારે છે, મારું પુણ્ય ઓછું છે. એમાં નિરાશ થવાની વાત નથી કરતો. એક સીધી હકીકત છે કે પુણ્ય વગર દુનિયામાં પ્રાપ્તિ નથી. પ્રાપ્તિ પુણ્ય સાથે જોડાયેલી છે. કોઈ પણ ચીજની પ્રાપ્તિ હોય, સારું હોય કે ખરાબ હોય, પ્રાપ્તિ પુણ્યથી. બસ આ એક જીવનનો સિદ્ધાંત સમજી લો. અને મને નથી મળ્યું તો કદાચ પરભવની અંદર મેં પુણ્ય ઓછું બાંધ્યું છે, ધર્મ આરાધના ઓછી કરી, તપસ્યા ઓછી કરી, ત્યાગ તપસ્યા ઓછી કરી. ત્યાગ દ્વારા પુણ્ય બંધાય, સંયમ દ્વારા પુણ્ય બંધાય, દાન દ્વારા પુણ્ય બંધાય, પરોપકાર દ્વારા પુણ્ય બંધાય, શુભ વિચારોથી પુણ્ય બંધાય, ભક્તિ અને વિરતિથી પુણ્ય બંધાય. મેં કદાચ એ ગત ભવની અંદરમાં આ બધું નથી કર્યું અને નથી કર્યું માટે મને નથી મળ્યું. તો પછી મારે અને જેને મળ્યું છે તો એને મારી ઈર્ષા શેના માટે કરવાની? અને એક વાત કહું, ઈર્ષા કરનારનું પુણ્ય હંમેશા ઘટે છે, ઘટી જ જાય. જે વ્યક્તિ ઈર્ષાળુ છે એનું પુણ્ય ધીરે ધીરે ખતમ થવાનું. પુણ્યને ઈર્ષા ગમતી નથી, પુણ્યને ઈર્ષાની દુશ્મની છે. પુણ્ય કહેશે કે જ્યાં ઈર્ષા છે હું ત્યાં જતો જ નથી, ત્યાં મને રહેવું જ નહીં ગમે, મને ઇરિટેટ થશે ત્યાં રહેવાની અંદરમાં, હું રહી જ નહીં શકું. એટલે કંઈ ગભરામણ થવા માંડે. જે વ્યક્તિ ઈર્ષાળુ હોય, સતત મનની અંદરમાં બર્યા કરતો હોય અને પછી નિંદા કર્યા કરે, અપમાન કર્યા કરે, અવર્ણવાદ કર્યા કરે, પર અપવાદ કર્યા કરે, તો એવી વ્યક્તિનું પુણ્ય ઝપાટા બંધ ઘટે છે. એટલે પહેલા નંબરમાં ઈર્ષાથી બચવું છે તો એટલી વિચારણા કરવાની કે મારા કરતાં એનું પુણ્ય વધારે છે. બસ આટલું સમજી જ લેવાનું. હવે બીજા નંબરમાં મનની શાંતિ માટે કહે છે ને કે દિલ કો બહાલને કે લીએ એ ખ્યાલ અચ્છા હૈ. અહીંયા દિલને ખાલી બહાલવા માટે નથી કહેતા. હકીકતની અંદરમાં વાસ્તવિકતા આ જ છે. શાસ્ત્રોની અંદરમાં આ જ લખ્યું છે કે ઈર્ષાના ભાવથી બચવું હોય તો આ જ રસ્તો છે કે એના કરતાં મારું પુણ્ય ઓછું પડ્યું, કાચું પડી ગયું. તમને ખબર છે ને, આદિનાથ ભગવાનની 2 દીકરી છે, બ્રાહ્મી અને સુંદરી. ભરત ચક્રવર્તી, બાહુબલી આ બધા તો પુરુષ બન્યા, પરંતુ બ્રાહ્મી અને સુંદરી સ્ત્રી કેમ બન્યા? કારણ કે ગત ભવની અંદરમાં એમને એક ઈર્ષા થઈ. ગુરુએ 500 સાધુની ગોચી પાણી લાવનારા ભરત ચક્રવર્તી અને બાહુબલી મુનિ બાહુ સુબાહુ હતા. અને એ લોકોની ગુરુ બહુ પ્રશંસા કરતા હતા. 500 સાધુની એકલા હાથે ગોચરી લાવે, દિવસ રાત દોડધામ કરે, વૈયા બચની અંદરમાં શરીરનો કસ કાઢી નાખ્યો. એટલી બધી દોડધામ, પાણી લઈ આવે, ગોચી લઈ આવે, બીમારની સેવા કરે, કોઈનો કાપ કાઢી લે, કોઈના પગ દબાવી લે, કોઈનો સંથારો પાથરી લે, દરેક મહાત્માની સેવાની અંદરમાં સદૈવ તત્પર. અને ગુરુ રોજ પ્રશંસા કરે, વાહ પીઠ અને મહાપીઠ શું મહામુનિવર છે, શું ભક્તિ કરે છે મહાત્માઓની, દિવસ રાત એક કરી નાખે છે. પોતાનો થાક, પોતાનો પરિશ્રમ કશું જ ગણકાર્યા વગર દિવસ રાત મહાત્માઓની સેવા કરે છે. વાહ, અનુમોદના. એમાં પીઠ અને મહાપીઠ નામના 2 મુનિવર હતા. એમને આ બાહુ સુબાહુ મુનિની ઈર્ષા થઈ. લો, ગુરુ એની પ્રશંસા કરે છે તો અમારી પ્રશંસા નથી કરતા? અમે સ્વાધ્યાય કરીએ છીએ, રાત દિવસ ધૂણી થકાવીએ છીએ, આટલો બધો સ્વાધ્યાય કરીએ, આટલો બધો દિવસ રાત એક કરી નાખીએ, રાતોની રાત જાગીને સ્વાધ્યાય કરીએ, આટલા બધા મહાત્માઓને ભણાવીએ, અમારી કોઈ જ કિંમત નહીં? તો ગોચી પાણી લાવે એટલે કિંમત થઈ ગઈ. અને અમે મકાનમાં બેસીને રાત દિવસ ગ્રંથોના ગ્રંથો, સ્વાધ્યાયના સ્વાધ્યાય, જાણે કે ધૂણી થકાવીએ છીએ, ધૂણી ભેગ ઉપાડ્યું છે સ્વાધ્યાય કરવાનો. અને કેટલા બધા મુનિ ભગવંતોને ભણાવીએ છીએ, અમારી કોઈ વેલ્યુ નહીં. અને ભાઈ એ તો છે ને મંત્રી પુત્ર છે એટલે ગુરુદેવ વધારે પ્રશંસા કરે, અમે સામાન્ય શ્રેષ્ઠી પુત્ર છીએ એટલે અમારી પ્રશંસા ન કરે.
આ નિંદા આવી, ઈર્ષા આવી એટલે નિંદા આવી. અને નિંદા કોની થઈ ગઈ? ગુરુની નિંદા. તમને ખબર છે, એક વ્યક્તિની નિંદા કરતા 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 આપણે તીર્થંકરની પણ નિંદા સુધી પહોંચીએ, ધર્મ નિંદા પણ કરીએ, સમણી ભગવંતોની પણ નિંદા કરીએ, સાવક સાવિકાઓની પણ નિંદા કરી લઈએ. અરે એમને ખાલી એટલું વિચારવું હતું, ગુરુદેવ એની પ્રશંસા કરે છે, પુણ્ય વધારે છે, અમારો સ્વાધ્યાય ખોટો નથી, પરંતુ અમારું પુણ્ય થોડું કાચું પડે છે, માટે ગુરુદેવ નથી કરતા, ચલો ઓર પુણ્ય વધારો. પોઝિટિવ વિચારવાનું હતું, નેગેટિવ વિચાર્યું. અને ઈર્ષા નેગેટિવ જ વિચારે. અને આ પાપનું પ્રાયશ્ચિત ન કર્યું. થોડલે પણ દંભે દુઃખ પામ્યા પીઠ અને મહાપીઠોજી. અને આવનારા ભવની અંદરમાં સ્ત્રી અવતાર નક્કી કરી દીધો. બધા જ પુરુષ બન્યા. 6 મિત્રોમાંથી બધા જ પુરુષ. માત્ર આ પીઠ અને મહાપીઠ સ્ત્રી અવતારમાં આવ્યા. એક ઈર્ષા, એક નિંદા ક્યાંને ક્યાં પહોંચાડી દીધા. એટલે પહેલા નંબરની અંદરમાં કોઈ પણ વ્યક્તિની ઈર્ષા થાય તો મનમાં એમ વિચારવાનું કે ભાઈ મારા કરતાં એનું પુણ્ય વધારે છે. બીજા નંબરમાં મારા કરતાં એનો પુરુષાર્થ વધારે છે. માનો પુણ્યના ક્ષેત્રમાં બંને લેવલમાં છીએ, અને ભાઈ એને કઠોર પુરુષાર્થ કર્યો છે. આ પ્રવચનના ક્ષેત્રમાં જે આગળ છે ને, એને દિવસ રાત મહેનત કરી છે, કડીમાં કડી મહેનત કરી છે. ચિંતનની ચક્કી ચલાવી, પુસ્તકોના પુસ્તકો વાંચ્યા, એમાંથી નોટ્સ બનાવી, એમાંથી સમરી બનાવી, અને બરોબર દિવસ રાત મહેનત કરી છે. ભાઈ એને આ જે બિઝનેસ જમાવ્યો છે ને, એને કેટલી બધી મહેનત કરી છે. લાગે છે કે એની મહેનત દેખાય છે. ઈર્ષા કરવાની જરૂર નથી, ઉલટાનું એનો મહેનત જોવો, એનો પુરુષાર્થ જોવો, એનો પરિશ્રમ જોવો, એને એની કોશિશ જોવો. અને એને જોયા વગર બસ હું પણ આ જગ્યાએ થઈ શકતો હતો. ભાઈ એ તો છે ને ખોટું બોલ્યા, ધંધાની અંદરમાં ગોટાળા બહુ કર્યા, ટેક્સમાં ચોરી કરી, પછી માલ આગળ પાછળ કર્યો, હલકો માલ પધરાવી દીધો. જો આપણે આવું કશું ન કરીએ માટે આપણી દુકાન ન બને. બાકી કરવું હોય તો શું મોટી વાત હતી, હું પણ કરી શકતો હતો. બસ આ અપવાદ આવી ગયો. પોતાનો ઉત્કર્ષ કરવા માટે બીજાનો અપવાદ જે કરે છે એ નીચ છે. પરાપવાદેન ઉત્કર્ષમ મન્યતે નીચ. પોતાના અને બીજાનો અપવાદ કરીને પોતાની જાતને મહાન બનાવી, આ એક નીચતાનું લક્ષણ છે. અને એનાથી બચવું હોય તો ઈર્ષાથી બચવું પડશે. અને ઈર્ષાથી બચવું છે તો પહેલા નંબરની વિચારણા એ કરવાની, મારા કરતાં એનું પુણ્ય વધારે, મારા કરતાં એનો પુરુષાર્થ વધારે. ત્રીજા નંબરની અંદરમાં મારા કરતાં એની ઉપર પરમાત્માની કૃપા વધારે વરસી છે. ભાઈ મારી ઉપર કૃપા ઓછી વરસી પરમાત્માની. દેવગુરુના આશીર્વાદ લેવામાં હું થોડો કાચો પડ્યો. ભગવાનની કૃપા તો બધા ઉપર સરખી જ હતી. તુજ કરુણા સહુ ઉપર એરે, સરખી છે મહારાજ. દેવચંદ્રજી મહારાજ કહે છે કે પરમાત્મા જગતના જીવ માત્ર ઉપર તમારી કૃપા સમાન રૂપે વરસે છે, એક સમાન રૂપે. એટલે એ કૃપા લેવામાં હું જ કાચો પડ્યો, હું મોડો પડ્યો. હું કદાચ એ વખતે કંઈક બીજા કામમાં અટવાઈ ગયો અને દેવગુરુ ઉપરનો જે અનુરાગ, જે અહોભાવ, જે ભક્તિભાવ રાખવો જોઈએ એ ન રાખી શક્યો. અને એના કારણે આ ભવની અંદરમાં મારું પુણ્ય ઓછું બંધાયું. અને એના કારણે મારી પ્રશંસા નથી થતી. હું સાચો છું, હું સારો છું, હું જરૂરી વાત કરું છું, કામની વાત કરું છું, બધું જ સારું. તમારી દુકાનમાં સારામાં સારો માલ છે, ટોપ ક્વોલિટીનો માલ, છતાં પણ તમારી દુકાનમાં ગ્રાહકી નથી આવતી. અને ઓલા સામેના દુકાનની અંદરમાં માલ કદાચ થોડો હલકો આપે છે તો પણ લાઈન લાગે, તાંતા લગતા હે, ઇન ક્યુ, લોકો ક્યુમાં ઉભા રહેતા હોય છે. હવે એવા સમયની અંદરમાં નિંદા શેના માટે કરવાની? નિંદા કરીને આપણે જ આપણું પુણ્ય ઓછું કરશું. એવી વ્યક્તિનો કોઈ ફરક નહીં પડે, એટલું સમજી રાખજો. તમને ખબર છે, મીણબત્તીનો પડછાયો જેની ઉપર પડે છે ને એ ઓછું નથી થયું, પણ મીણબત્તીનું કદ સતત ને સતત ઘટતું જાય છે. ઈર્ષા મીણબત્તી જેવી છે, જલી જલીને, બરી બરીને ઘટતી જાય. તે એ નાની નાની થતી જાય, છેલ્લે પીગળી જાય. એટલે આ બધી વિચારણાથી જ મન શાંત થશે, મન સ્વસ્થ બનશે. વરના આપણે નીચ બની જવાના અને સતત બીજાને પોતાનું ઉત્કર્ષ કરવા માટે, બીજાને હલકા ચિતરવાના જો આપણે કામ કરીશું તો આપણે નીચ તરીકે આપણે ગણાઈ જવાના. આ શાસ્ત્રકાર આપણને નીચ તરીકે બતાવે છે, આપણને લાલ બત્તી બતાવે કે દોસ્ત તું આવો નહીં બનતો, તું તારી નીચતા નહીં બતાવતો. તારે ઉત્કર્ષ કરવો છે તો સ્વયં કરવાની છૂટ, બધી રીતે કરવાની છૂટ, તને સારામાં સારા આગળ વધવાની છૂટ છે. પરંતુ નિંદા કરીને, ઈર્ષા કરીને આપણને શું કામ કરવાનું છે? અને બીજાને આપણા બનાવવાની, આપણામાં પડેલી પર પ્રશંસાની ક્ષમતાનો ઉપયોગ આપણે લગભગ નથી કરતા. તમારે એ વ્યક્તિને જો પોતાનો બનાવવો છે, તમે એની બે પ્રશંસા કરી લો,
દોસ્ત શું તમે બિઝનેસ કરો છો નાની ઉંમરે, બહુ આગળ વધી ગયો નાની ઉંમરમાં, દોસ્ત કહેવું પડે આ ઉંમરે તો મને કશું નહોતું આવડતું, તું આટલો બધો આગળ વધી ગયો. દોસ્ત ધન્યવાદ છે. આપણે આપણા વાળાને પણ પરાયા બનાવી દેવા માટે આપણામાં પડેલી નિંદાની પાશ્વિક ક્ષમતાનો ઉપયોગ કરીએ છીએ અને એનું પરિણામ શું આવ્યું? બસ આપણે નીચ ગણાઈ ગયા. ઉલટાની પ્રશંસા કરીને એ વ્યક્તિના દિલને જીતવાનું હતું અને આપણે નિંદા કરી અને એની હલકાઈ કરી અને આપણે હવે જ્યારે એ વ્યક્તિને ખબર પડશે કે ભાઈ ઓલો માણસ મારા માટે આવું બોલતો હતો, એને કેવું લાગશે? भाई मैंने उनका कुछ भी नहीं बिगाड़ा है, तो फिर क्यों मेरे लिए बुरा बोलता है, क्यों मेरे लिए पीछे ऐसी बातें फैलाता है? હવે એ વ્યક્તિને ખબર નથી કે આ વ્યક્તિને શું થાય છે, કેમ મારા માટે આવું કરે છે. અને એ વ્યક્તિ સમજદાર હોય તો સમજી જાય કે ભાઈ ઈર્ષાનો ભોગ બન્યો છે. જે સ્થાને હું પહોંચવા માટે માંગતો હતો એ પહોંચી નથી શક્યો, કારણ કે મારું પુણ્ય ઓછું પડ્યું, મારો પુરુષાર્થ ઓછો પડ્યો. ત્રીજા નંબરમાં દેવ અને ગુરુની કૃપા મારી ઉપર એટલે મને ઓછી મળી, મેં ઓછી મળી કરતા મેં ઓછી પ્રાપ્ત કરી. અસલ શબ્દ તો એ જ છે કે દેવ ગુરુની કૃપાને મેં ઓછી પ્રાપ્ત કરી. અને ચોથા નંબરની વિચારણા એ કરી શકાય કે ભાઈ એ મારા કરતાં આગળ છે, તો કદાચ એને એનો પોતાનો આઈડિયા, હું જ્યારે સૂતો હતો ત્યારે એ જાગીને બધું કામ કરતો હતો, હું સૂતો રહ્યો, બજાર ખુલી ગયું અને હું ઘરમાં બેસી રહ્યો. જ્યારે એનો મોકો હતો, ચાન્સ હતો, તક આવેલી હતી અને તકને મેં ન ઝડપી અને પછી એને તકને ઝડપી લીધી અને તકને ઝડપી લીધી એ આજે આગળ નીકળી ગયો અને હું હકીકતમાં પાછળ રહી ગયો. વિદ્યાર્થી અવસ્થામાં, બિઝનેસ અવસ્થાની અંદરમાં, ધર્મના ક્ષેત્રની અંદરમાં, પછી દેરાસર હોય, ઉપાશ્રય હોય, દરેક જગ્યાની અંદરમાં સાધુ સાધ્વીજી હોય, સાવક સાવિકા હોય, ગૃહસ્થ હોય, નર નારીઓ હોય, છોકરો હોય કે છોકરી હોય, યુવાન હોય કે યુવતી હોય, નાના હોય કે મોટા હોય, બધાના મનની અંદરમાં ક્યારેક ને ક્યારેક એવો ઈર્ષાનો તિખારો જન્મી જતો હોય છે. અને ઈર્ષા જો પોઝિટિવ કરશું ને તો આપણે કદાચ એ જગ્યાએ પહોંચવા માટે કોશિશ કરીશું, પરંતુ જો નેગેટિવ ઈર્ષામાં ફસાઈ ગયા તો આગળ તો પહોંચીશું નહીં અને જે રહ્યું સયું પુણ્ય છે એ પણ આપણું જીવનમાં કદાચ ખતમ થઈ જશે, જીવનમાંથી પુણ્ય ચાલ્યું જશે. એટલા માટે પરાપવાદેન ઉત્કર્ષમ મન્યતે નીચઃ, આ વાક્યને વારંવાર યાદ રાખવા જેવું છે કે હું એવું નીચ શેના માટે બનું કે બીજાનો અપવાદ કરીને મારો ઉત્કર્ષ માનું, હું મારી હોશિયારી માનું અને મારી બડાઈ હાંકવાની અંદરમાં જાઉં. અને સમજનાર સમજી જશે કે ભાઈ આ ઈર્ષાથી બોલી રહેલો છે. હકીકતની અંદરમાં એને આ જોઈતું હતું, ન મળ્યું અને ન મળ્યું એના કારણે આ વ્યક્તિ ઈર્ષાથી આવું કરી રહેલો છે. બાકી એટલે કે દ્રાક્ષ ખાટી થઈ ગઈ છે, દ્રાક્ષ તો ખાવી હતી પણ બહુ ઉપર હતી અને મળતી નથી, એટલે શિયાળે શું કહી દીધું, જાણે તો યાર ખટ્ટી દ્રાક્ષ છે, અને દ્રાક્ષ તો મીઠી હતી, તમને ન મળી માટે તમને ખાટી લાગી ગઈ. હકીકતમાં તમારી ચીજ જોઈતી હતી, તમારે જવું તે જગ્યાની અંદરમાં નથી પહોંચી શક્યા, એટલે પછી આપણે સીધો ટૂંકો રસ્તો શોર્ટકટ અપનાવવાનો, કયો? નિંદાનો અને અપવાદનો. આ શોર્ટકટ ક્યારેય લોંગકટ બની જતો હોય છે, બહુ મોટો લોંગકટ બની જાય છે. એટલે અને કદાચ એક અપેક્ષા એ કહેવું હોય તો કહી શકાય કે આ ઈર્ષા અને નિંદાના ભોગ પુરુષ કરતા કદાચ સ્ત્રીઓ વધારે બનતી હોય છે. કદાચ લાગણીશીલ સ્વભાવ છે, નેચર એવો છે, પોતાને જે છોકરાઓ પસંદ હતો અને એ છોકરો ન મળ્યો અને એ છોકરો પોતાની બહેનપણીને એ છોકરાએ પસંદ કરી, જે પોતે પસંદ કરતો એ છોકરાએ પોતાની સામે જોયું પણ નહીં, ભાવ પણ ના આવ્યો, અને એ છોકરાએ પોતાની બહેનપણીને સામેથી પસંદ કરી, સામેથી પ્રપોઝ કર્યું અને બંનેના લગ્ન થઈ ગયા. હવે સતત અહીંયા ઈર્ષાથી બરી બનવાનું. પછી શું કરશે ખબર છે? એ લોકોના માટે નિંદા કરવાની, ટીકા કરવાની. ઉલટાના આપણે ટીકા ટિપ્પણ કરી અને એને દુશ્મન બનાવતા હોઈએ છીએ. કદાચ આપણે એને દુશ્મન બનાવશું. હવે જ્યારે એ વ્યક્તિને ખબર પડશે યાર મારો દોસ્ત મારા માટે આવું બોલે, મેં એનું શું બગાડેલું છે, કેમ મારા માટે આટલું બધું ખરાબ ને ઘસાતું બોલે છે. એટલે આનાથી બચવા માટે આ સૂત્રને વારંવાર યાદ રાખજો કે પરાપવાદેન ઉત્કર્ષમ મન્યતે નીચઃ. નીચ પુરુષ એ આવું કરે, હું આવું ન કરું, હું તો ઉત્તમ છું, ખાનદાન છું, હું તો આ જ વિચારીશ, મારું પુણ્ય ઓછું પડ્યું, મારો પુરુષાર્થ ઓછો પડ્યો, મારી મહેનત ઓછી પડી, મારી ઉપર દેવ અને ગુરુની કૃપા હું પ્રાપ્ત કરવામાં કાચો પડ્યો, હું જ તકને ઝડપી ન શક્યો, તકને ઓળખી ન શક્યો, તકને જોઈ ન શક્યો, જાણી ન શક્યો. તક છે એવું મને લાગ્યું પણ નહીં અને હું સૂતો રહ્યો, પ્રમાણ કરતો રહ્યો, આરસ કરતો રહ્યો અને પાછળ પડી ગયો અને એ વ્યક્તિ મારાથી આગળ નીકળી જાય. પુણ્ય છે, નીકળી ગઈ છે, મારે તો અનુમોદના કરવી છે, મારે એના માટે મન બગાડવું નથી. બસ આટલું
ક્લિયર થઈ જાય તો બહુ મોટા અનર્થોથી આપણે બચી જવાના અને આપણે નીચપણાથી પણ બચી જવાના. બસ આ અંગેનું એક નવું સૂત્ર જે આવશે 7મા નંબરનું, એ આ જ વાતના તંતુને થોડુંક અલગ રીતે આગળ વધારશે. એક અલગ રીતે વાત આ જ છે, પણ એને એક અલગ એંગલથી બિલકુલ આખો અલગ એંગલ આપણને બતાવવાની અંદરમાં આવશે. 7મા નંબરનું નીતિ સૂત્ર છે, એની વાત આપણે હવે સિદ્ધિ કરીશું 8 તારીખે. કારણ કે 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ પ્રગટ પ્રભાવી પાસનાથ ભગવાનનો 8મ પરમાત્માના 10 ભવનની જીવનની કથા, અદ્ભુત કથા છે. બસ એ કથાની અંદરમાં આપણે સ્નાન કરવું છે. એટલે આ પ્રવચન નીતિ વાક્યામૃત ગ્રંથનું પ્રવચન હવે અનુકૂળતા હશે તો 8 તારીખે કરતા રહીશું. કારણ કે જાલના તરફનો વિહાર રોજ ચાલુ છે. વિહારમાં તકલીફ પડે છે, મકાનો બરોબર મળતા નથી. પરંતુ ઘણા દિવસથી પ્રવચનો બંધ રહ્યા તો એટલા લોકોની માંગણી આવી, ગુરુદેવ પ્રવચન તો બંધ નહીં રાખો, પ્લીઝ અમારા માટે પણ પ્રવચન કરો. અને આટલા લોકોનો પ્રેમાગ્રહ એ જોયા પછી મને પણ થતું હતું કે પ્રવચન રોજ કરું, પરંતુ વિહારોની પ્રતિકૂળતા, સ્થાનની પ્રતિકૂળતા અને જગ્યાનો અભાવ, યોગ્ય જગ્યા મળે ન મળે, અને કદાચ હવે શું કરું છું, વિહારમાં ક્યારેક જગ્યા મળી જાય તો એક સાથે 2-3 દિવસના પ્રવચન કદાચ ભેગા કરી લેવા પડતા હોય છે. ક્યારેક એવું પણ કરવું પડે છે. એટલે કોશિશ કરીશ કે પ્રવચન ચાલુ જ રહેશે. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.